ફરીથી અમારા નવા બ્લોગ્સમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે ખાસ કરીને અમારા માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે, કારણ કે આજે મારી જે બંને દીકરીઓ શ્યામ સુંદર વિદ્યાલયમાં જે અભ્યાસ કરે છે, મારી મોટી દીકરી 6ઠ્ઠા ધોરણમાં ભણે છે અને મારી નાની દીકરી ધોરણ 2માં અભ્યાસ કરે છે. આજે એના રિઝલ્ટનો દિવસ છે, એટલે કે અમારા માટે અને એના માટે ખુશીનો દિવસ છે. તૈયારી કરી હશે, જેવી મહેનત કરી હશે એવું ફળ તેને મળશે, પણ તેની ઉપર અમે કોઈ પણ જાતનું એવું પ્રેશર નથી નાખતા કે ભાઈ તમારે એટલું જ રિઝલ્ટ લઈ આવવું. કાંઈ વાંધો નહીં, જે પણ તમને આવડ્યું હોય એવું તમ તારે કાંઈ વાંધો નહીં, અમને સ્વીકાર છે. તેની ઉપર અમે ક્યારેય એવું પ્રેશર નથી રાખતા કે તમારે એટલા ટકા લઈ આવવાના અને એટલું તમારે કમ્પ્લીટ કરવાનું. એને શિક્ષણની સાથે સાથે જ્ઞાન, ગમત અને પરિવાર સાથે પણ આનંદ મસ્તી કરવાની અમે હંમેશા છૂટ આપીએ છીએ, પણ હંમેશા અભ્યાસમાં થોડું ધ્યાન દેવું તે પણ ખૂબ જરૂરી છે. તો આજે અમારે ચાહત અને પ્રિન્સીબેનનું ખાસ કરીને રિઝલ્ટ છે. એ કાંઈ ના ભાઈ, અંદાજ બંદાજનું કાંઈ ન હોય છે. હાલો પગે લાગી લ્યો મમ્મીને ને દાદીમાને, પછી આપણે આપણી સ્કૂલે જઈએ. અમને આજ પ્રિન્સીની ને ચાહતની સ્કૂલ પણ તમને બતાવીશું. તો પગે લાગી લ્યો દાદીમાને. હાલો મમ્મીને પણ પગે લાગી લ્યો. ફાઇનલી ચાહત અને પ્રિન્સીની જે સ્કૂલ છે, કે સ્કૂલે આપણે આવી ગયા છીએ. શ્યામ સુંદર વિદ્યાલય આલિદ્રા. ખૂબ સરસ આ સ્કૂલનું કામ છે. તો ચાલો અંદર જઈને આપણે ચાહત અને પ્રિન્સીનું રિઝલ્ટ લઈ લઈએ, અને સાથે સાથે આ સ્કૂલની જે ખાસિયતો છે, અને ખરેખર ગામડામાં છે પણ ખરેખર ખૂબ સુંદરની વ્યવસ્થા છે, અને ખૂબ સારી એવી ગામડામાં પણ ફેસિલિટી આપે છે. તો ચાલો અંદર જઈને આપણે ખૂબ નજીકથી આ ખૂબ નાની એવી ગામડાની આ આધુનિક સ્કૂલને નિહાળીએ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. તમે જોઈ રહ્યા છો શ્યામ સુંદર વિદ્યાલયનું એ આધુનિક બિલ્ડિંગ. ત્યાં મારી બંને લાડકી દીકરીઓ અભ્યાસ કરે છે. તો ચાલો અંદર જઈને આપણે આ સ્કૂલની ખૂબીઓને નિહાળીએ. સ્કૂલનું પ્રવેશ દ્વાર છે. આપણે સ્કૂલની અંદર એન્ટર થઈ ગયા છીએ. આ સ્કૂલનું ખૂબ નાનું એવું પરિસર છે અને એકદમ આધુનિક આ સ્કૂલનું બિલ્ડિંગ છે. તમે તેને નિહાળી રહ્યા છો. ખરેખર ખૂબ સુંદર અને નાની એવી આ સ્કૂલ છે. આ જગ્યા ઉપર ખાસ કરીને બાળકોને શુદ્ધ પાણી મળી શકે તે માટે આરો પ્લાન્ટની ખૂબ સરસ વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવી છે. અને આ બધા એ આધુનિક કક્ષ છે. અત્યારે વેકેશન છે, તેથી બધા કક્ષ બંધ છે, પણ આ બધા કક્ષમાં વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરતા હોય છે. સામે તમે જોઈ રહ્યા છો તે શ્યામ સુંદર વિદ્યાલયનો સ્ટાફ છે, જે બાળકોને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવે છે. અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ શ્યામ સુંદર વિદ્યાલયનો એ કોમ્પ્યુટર લેબ. તો એ આધુનિક કોમ્પ્યુટર લેબને તમે જોઈ રહ્યા છો, જ્યાં બાળકોને ખૂબ સારી રીતે કોમ્પ્યુટરની ટ્રેનિંગ આપવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. આ જગ્યા ઉપર બાળકોને કોમ્પ્યુટર શીખવાડવામાં આવે છે. શ્યામ સુંદર વિદ્યાલયની મહત્વની અને ખાસ વાત એ છે કે અહીં જે બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, જે શિક્ષકો દ્વારા, તે શિક્ષકો તાલીમબદ્ધ છે, શિક્ષિત છે, સ્વભાવના સરળ છે. તેથી બાળકોને રમતગમતની સાથે અભ્યાસ કરાવે છે. તેથી ખાસ કરીને બાળકોને આ સ્કૂલે આવવું ગમે છે, આ જગ્યાએ અભ્યાસ કરવો ગમે છે, કારણ કે ભાર વગરનું આ લોકો બાળકોને અહીં શિક્ષણ
પીરસે છે. તેથી ખરેખર અહીંનો સ્ટાફ ખૂબ સારો અને ખૂબ સરળ સ્વભાવનો છે. તેથી બાળકોને સ્કૂલે આવવું ગમે છે. કેમ છો સાહેબ, મજામાં? બસ મજા તો કયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો આ ખાસ કરીને શ્યામ સુંદર વિદ્યાલય છે તેના ખાસ કરીને ઓનર પણ છે અને પોતે પ્રિન્સિપાલ કહો તો પ્રિન્સિપાલ અને બધું તમામ વસ્તુ મેનેજ ખાસ કરીને કોમલભાઈ કરે છે. મારા મિત્ર પણ છે અને ખૂબ સુંદર તેનું કાર્ય છે. આ ગામડાની સ્કૂલ છે પણ ખૂબ સરસ અને આધુનિક રીતે બાળકોને અભ્યાસ પૂરો પાડતી માત્ર ને માત્ર અમારા વિસ્તારની આ સ્કૂલ છે. તો ખાસ કરીને સરને પણ હું થેન્ક્સ કહીશ, કારણ કે ગામડામાં આટલી બધી સુવિધા પુરવાર કરવી તે પણ એક ચુનૌતી કહેવાય. તો હંમેશા સર તેના માટે પ્રયત્ન કરતા હોય છે અને મારી બંને દીકરીઓ તમે જોઉં છો, ચાહત અને પ્રિન્સી, આ જગ્યા ઉપર અભ્યાસ કરે છે. તો આજે એનું રિઝલ્ટ હતું તો મેં ખાસ કરીને આપણે વિચાર્યું કે આજે અમારે ચાહત અને પ્રિન્સીની સ્કૂલનો બ્લોગ બનાવવો હોય. તો ચાહત અને પ્રિન્સીનું રિઝલ્ટ આપણે જોઈએ. આવી ગયું છે ને સાહેબ? આ છે પ્રિન્સીનું છે. પ્રિન્સીને છે 9142, એટલે 91.42% પ્રિન્સીને આવ્યા છે. તો સરસ પ્રિન્સીનું રિઝલ્ટ આવ્યું છે અને ખાસ કરીને શ્યામ સુંદરના એ સ્ટાફે ખૂબ મહેનત કરી છે. તેથી ખાસ કરીને મારી નાની દીકરીને 91.42% બીજા ધોરણમાં આવ્યા છે. તેથી તેને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ. તો આ છે દીકરા તમારું રિઝલ્ટ. હવે મારી મોટી દીકરીનું રિઝલ્ટ આપણે જોવાનું છે. ચાહતને છે 82.47, 82. તો ચાહતનું પણ સરસ રિઝલ્ટ આવ્યું છે. 82.47% તેને છઠ્ઠા ધોરણમાં આવ્યા છે. તેથી તેને પણ હું કોંગ્રેચ્યુલેશન કહીશ, કારણ કે તેણે પણ ખૂબ મહેનત કરી હતી અને અહીંના સ્ટાફે પણ ખૂબ મહેનત કરી હતી અને તેના ફળ સ્વરૂપે આજે તેને 82.47% આવ્યા છે. તો આ છે દીકરા તમારું રિઝલ્ટ. શ્યામ સુંદર વિદ્યાલયમાં જે બાળકો અભ્યાસ કરે છે અને જે અભ્યાસ કરવા માંગે છે તેનું કાર્યક્ષેત્ર કેટલું છે અને કઈ કઈ પ્રકારની અહીં સુવિધા ઉપલબ્ધ છે. અમે છે ને અત્યારે અમારું મુકામ આલિદ્રા છે, એટલે અમારી સ્કૂલ પ્રોપર આલિદ્રા ગામની અંદર આવેલી છે અને અમે બાલવાટિકાથી કેજી, લોઅર કેજી, હાયર કેજી અને બાલવાટિકા અને ધોરણ 8 સુધીનું ગુજરાતી માધ્યમની અંદર સંપૂર્ણ શિક્ષણ આપીએ છીએ. અને અમારું સ્કૂલ છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર અમે ડે સ્કૂલ અપાવીએ છીએ, જેથી કરીને બાળકને ઘરે જઈને કોઈ પ્રકારનું કંઈ વર્ક રહેતું નથી. 9 થી 4 ની અંદર સ્કૂલ ટાઈમની અંદર જ બધું જ વર્ક અમને સ્કૂલે જ અમને કરાવીએ છીએ. અને આજુબાજુના 7-8 ગામના વિદ્યાર્થી પણ અમારી ત્યાં આવે છે અને બધાને ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ સંપૂર્ણપણે આપીએ છીએ, એટલે કે જેથી કરીને 12 ગામના વિદ્યાર્થીને અમારી સ્કૂલ સુધી આવવું હોય તો કોઈને કંઈ તકલીફ રહેતી નથી. અને અમે જે પણ કાંઈ અમારી સ્કૂલ છે એક સિટી લેવલ ઉપર અકાવીએ છીએ, એવું નથી કે ભાઈ અમે ગ્રામ્ય ક્ષેત્રીય છીએ અને ગ્રામ્ય ઉપર અમારી સ્કૂલ અકાવીએ છીએ. કારણ કે અત્યારનો સમય આપણે જોઈએ તો બધા શહેરીકરણ ઉપર વધારે પ્રિપેર રહેતો હોય છે, પણ અમે ગ્રામ્ય ઉપર લઈ અને અમારા બાળક, આજુબાજુના બાળક અને અમારા ગામના બાળકનો ગ્રોથ અમે કઈ રીતના આગળ કરી શકીએ એવા પ્રયત્ન ઉપર અમે પૂરેપૂરું વર્ક કરીએ છીએ. અને આજના દિવસે 3/5/2025 દિવસે આખું વર્ષ છોકરાએ જે પણ કઈ વિદ્યાર્થીઓ મહેનત કરી હતી, બરોબર છે, એમનું આજનો દિવસે અમે રિઝલ્ટ રાખેલું હતું અને સારા રિઝલ્ટે બધા છોકરા પાસ થયા છે. એટલે અમારી શાળા પરિવાર તરફથી અને અમારા સ્કૂલ પરિવાર તરફથી પણ બધા જ વિદ્યાર્થીને હાર્દિક શુભકામના અને ઉત્તરોત્તર કાયમને માટે દરેક વિદ્યાર્થી પ્રગતિ કરે એવી માં સરસ્વતીને પણ પ્રાર્થના. અને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કોમલ સરનો, મારા પરમ મિત્ર પણ છે. તો આ હતી ચાહત પ્રિન્સીની સ્કૂલ. આ કોઈ પ્રમોશન વિડીયો નથી. આ સ્કૂલમાં મારી બંને દીકરીઓ અભ્યાસ કરે છે, તેથી ખાસ કરીને અમે આ બ્લોગ્સ બનાવ્યો હતો. પણ તમને જરૂરથી કહીશ કે ખૂબ સુંદર અને નાની એવી આ સ્કૂલ છે અને ઘણી બધી ફેસિલિટી ખૂબ નજીવી ફીમાં આ સ્કૂલ આપે છે, તે હું તમને ચોક્કસથી કહીશ.